નમસ્કાર મિત્રો, યુડી ન્યૂઝ ગુજરાતીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત છે। તમે જો અત્યાર સુધી અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો આજે જ તેને સબસ્ક્રાઇબ કરો, જેથી કરી તમને આગામી દિવસોમાં તમામ જે વિડીયો હોય છે આ ચેનલ પરથી જોવા મળશે। ખાસ કરી જીરું, વરિયાળી, ઈસબગોલ, અજમો સહિત અનેક જે મસાલા પાક હોય છે તેના વિડીયો સહિત અન્ય જે પાક હોય છે તેના વિડીયો આ ચેનલ પરથી જોવા મળશે। એટલે કે તમે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી કરી તમામ જે માહિતી હોય છે તમને આ જ ચેનલ પરથી જોવા મળી શકે છે। તમે પણ અમારી સાથે લાઈવમાં જોડાવા માગતા હોય અથવા તમે અમને વિડીયો મોકલવા માગતા હોય તો 98 240 956 56 પર વિડીયો મોકલી શકો છો અથવા તમે અમને કોલ પણ કરી શકો છો। તમારા ખેતરમાં શું પરિસ્થિતિ છે, કેવો પાક છે, કેટલા દિવસનો થયો છે તેને લઈ માહિતી પણ તમે અમને આપી શકો છો। તમે વેપારી હોય તો પણ અમારી સાથે જોડાઈ શકો છો કે તમને શું લાગે છે આગામી દિવસોમાં જે પાક હોય છે તેનો ભાવ શું રહેશે, હાલ કેવું વાવેતર છે તેને લઈ પણ અન્ય જે ખેડૂતો હોય છે તેને માહિતી આપી શકો છો અથવા તમારી પાસે જે માહિતી હોય તે ખેડૂતો સુધી પહોંચાડી શકો છો। ત્યારે આપણા સાથે વધુ એક ખેડૂત જોડાય છે, તેમના સાથે વાતચીત કરીશું। શું સ્થિતિ છે હાલમાં જીરુની આવક અને ભાવ? આ વર્ષે ખેડૂતોએ જીરું અને અન્ય મસાલા પાકોનો સારો ભાવ મળવાથી વાવેતર પણ પુષ્કળ પ્રમાણમાં કરેલું છે। ગત વર્ષ કરતાં લગભગ દોઢું વાવેતર છે જીરુમાં। આના લીધે આ વર્ષે જે ભાવો છે એ હાલ 6000ની આજુબાજુ વેચાણ થાય છે। જીરુની સિઝન હવે ચાલુ થાય છે। લગભગ ગરમીનું વાતાવરણ વધ્યું છે એટલે આવતા 15 દિવસમાં જીરુની ફૂલ સિઝન અહીં શરૂ થશે। અત્યારે હાલ લગભગ 12000 બોરી જેટલું વેચાણ થાય છે અને જીરુના ભાવ 6000 આજુબાજુ કોટ થાય છે। આવક વધવાની સાથે ભાવ વધવાની આશા કરી, કેટલા સુધી પહોંચવાની શક્યતા? ખેડૂતોએ ગત વર્ષે સારા ભાવ મળેલા છે એટલે આ વર્ષે જે ભાવ ઘટ્યા છે, ગત વર્ષે લગભગ 12000 રૂપિયા આજુબાજુ જીરુના ભાવ મળ્યા હતા, એ ઘટીને અત્યારે 6000 થયા છે। એટલે ખેડૂત કેટલી સ્પીડથી બજારમાં વેચવા આવે છે એની પર બજારના ભાવની વધઘટનો અંદાજ આવશે। પણ આ જે ભાવ છે એમાં કદાચ 500થી 1000 રૂપિયા જેટલો ઘટશે એવો અંદાજ છે અને એ થયા પછી બજાર એ મથાળે સ્થિર થશે। બજારની પાઇપલાઇન ખાલી છે, લોકોમાં બહાર ડિમાન્ડ પણ સારી છે, એક્સપોર્ટની ડિમાન્ડ પણ સારી છે, એટલે જીરુમાં હાલ 5 થી 6000ની વચ્ચે આ ભાવ ટકી રહેશે।